શું તમે પણ ઓનલાઈન શોપિંગ ખૂબ કરો છો? તમને પણ એવું થાય કે અલગ અલગ પ્લેટફોર્મ પર સેલ ચાલે છે તો ચલો આપણે આ પ્રોડક્ટ મંગાવી લઈએ, તે પ્રોડક્ટ મંગાવી લઈએ અને પછી એ પ્રોડક્ટ આવે તો ઘણી બધી વાર આપણે સમાચારમાં એ જોઈએ કે ફોન મંગાવ્યો હોય સાબુ આવી જાય, ફોન કે પછી બીજી કોઈ વસ્તુ મંગાવી હોય એની જગ્યાએ પથરા આવી જાય, એવી ઘટનાઓ તો હવે સામાન્ય લાગવા લાગી છે. પણ તમે ફોન મંગાવો અને તમારા હાથમાં આઈફોન હોય પણ એ આઈફોન અસલી ન હોય, નકલી હોય, સીલ પેક હોય છતાં પણ એ નકલી કેવી રીતના હોય છે અને કેવી રીતના કૌભાંડ થતા હોય છે એની વિસ્તારથી વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ઓનલાઈન પ્લેટફોર્મ પરથી આવતા પાર્સલમાંથી અસલી વસ્તુ કાઢી અને નકલી પેક કરી દેતી એક ટોળકીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી છે. જે ટોળકી હતી એ ગમ રિમૂવ કરવાના એક કેમિકલથી એ પાર્સલ ખોલતી હતી. એટલે એ પાર્સલ ખોલી અને ફરીથી પેક કરે તો તમને ખબર પણ ન પડે કે એ પાર્સલ પહેલાં ખુલેલું છે. પોલીસે જ્યારે આરોપીને પકડ્યા ત્યારે 2 મિનિટ સુધી પોલીસે આખું પાર્સલ ખોલાવી અને અસલી નકલીનો ભેદ સમજ્યો. પોલીસે એ આખું ઓપરેશન જે એ કરતા હોય છે ત્યાં ને ત્યાં કરી અને બતાવ્યું કે કેવી રીતના આ ટોળકી લોકોને ઠગી રહી છે. એ આખી જે ટોળકી હતી મિત્રોની ગેંગ હતી અને અલગ અલગ આઈટી પરથી ખોટા સરનામા અને ઓનલાઈન ઓર્ડર બુક કરાવતી. જ્યારે પાર્સલ આવે ત્યારે બધા મળી અને તેમાંથી અસલી વસ્તુ કાઢી લેતા અને એની જગ્યાએ નકલી વસ્તુ મૂકી અને પછી એને ફરીથી રિટર્ન કરી દેતા. વિશાલ નામના આરોપીને જ્યારે પોલીસે પકડ્યો ત્યારે એને પકડી અને પછી આખી ઘટના એને સમજાવી કે કઈ રીતના આ લોકો આ કામ કરતા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જ્યારે આરોપીઓ પાસેથી ડેમો લીધો ત્યારે એમણે પેટ્રોલ જેવી એક પદાર્થ હતો એને ઇન્જેક્શનમાં ભરી અને પછી એ પાર્સલ ખોલીને બતાવ્યું કે કેવી રીતના એ સીલ પેક પાર્સલ ખોલે છે, એમાંથી આઈફોન અને અલગ અલગ જે પ્રોડક્ટ હોય છે એ પ્રોડક્ટ કાઢે છે અને પછી એને ફરીથી હૂબહૂ એવી રીતના પેક કરી દે છે. જ્યારે પોલીસે એ ડેમો કરાવ્યો ત્યારે પોલીસ પણ આશ્ચર્યચકિત હતા. પોલીસે ખૂબ ચતુરાઈથી અને બહુ જ લાંબા સમયની મહેનત પછી એ ટોળકીને પકડી છે. કારણ કે અલગ અલગ કમ્પ્લેન્સ આવતી હતી, બાતમી મળી હતી પોલીસને અને પછી પોલીસે વિશાલને પહેલાં પકડ્યો અને પછી આખી ટોળકીનો પર્દાફાશ થયો. તમે વિચારો કે કેવું ગંભીર છે કે તમે ક્યારે સમજી જ ન શકો કે એમાં અસલી આઈફોન છે કે નકલી આઈફોન છે. જ્યારે અસલી આઈફોન તમે મંગાવતા હોય કે પછી બીજો કોઈ પણ ફોન મંગાવતા હોય, કોઈ પણ કંપનીનો ફોન મંગાવતા હોય, એ કંપનીનો ફોન તમારા હાથમાં આવે પણ એ અસલી ન હોય, એનો ડેમો પીસ હોય. અને આ ટોળકી છેલ્લા કેટલાય સમયથી આ જ કામ કરતી હતી. પોલીસે જ્યારે બધાને પકડ્યા તો એમની પાસેથી અઢળક મુદ્દા માલ જે છે જપ્ત કર્યો છે, જેમાં આઈફોનથી લઈને આઈપેડ અને બીજી અલગ અલગ વસ્તુઓ, મોંઘીદાટ વસ્તુઓ જે મંગાવતા એને સીલ ખોલી અને પછી લઈ લેતા અને પછી એમાં ડેમો મૂકી દેતા હતા. એટલે અસલી કયું નકલી કયું એ મોટા ભાગે લોકોને ખબર પણ નહીં પડતી હોય. પહેલાં પોલીસે આ બધાનો પર્દાફાશ કેવી રીતના કર્યો, આ રેકેટને કેવી રીતના પકડ્યું તે જુઓ. ઓર્ડર બુક કરે છે એમાં જ પોતે ઇન્વોલ્વ થઈને આખી ડિલિવરી પ્રોસેસ, પરચેસિંગ પ્રોસેસમાં જ પોતે એને ડિલિવરી મેન અને ઓર્ડર પ્લેસ કરવા માટેના જે પર્સન છે એમાં પોતે જ આરોપી કસ્ટમર અને ડિલિવરી બોય તરીકે રહીને આખું આ છેતરપિંડીને આખું પાર પાડેલું હતું. એ લોકોએ તપાસ ચાલુ કરતાં અમને 5 આરોપી મળી આવેલા. જે 5 આરોપીના કબજામાંથી અમને અલગ અલગ પ્રોડક્ટના ડમી પીસ, ફોર એક્ઝામ્પલ આઈફોન છે, સેમસંગના જે હાઈ એન્ડ ફોન છે, સેમસંગ અલ્ટ્રાસ છે, કેમેરાસ છે, ઇયરબડ છે, એવા ડમી પ્રોડક્ટ્સ અમને મળી આવેલી છે. અને આ સાથે સાથે અમને પ્લાસ્ટિકના ઇન્જેક્શન છે, અમુક પ્રકારના ચોક્કસ ગમ રિમૂવર જે કેમિકલ છે એ, સેલો ટેપ અને જે બોક્સ ખોલવા માટેના એક શાર્પ અમુક ઓબ્જેક્ટ હોય છે એ છે અને હેર ડ્રાયર છે, એવી વસ્તુ અમને એ આરોપીઓ પાસેથી મળી આવે છે અને એ આધારે અમે આરોપીની અટકાયત કરેલી. જ્યારે આપણે આવી ઘટનાઓ સાંભળીએ, આમ તો અસલી નકલીના ભેદ હવે સમજવા જ અઘરા થઈ ગયા છે. આપણે જોયું છે કે નકલી પોલીસ હોય છે, નકલી વકીલ હોય છે, નકલી અધિકારી હોય છે. હવે પ્રોડક્ટ પણ તમે ઓનલાઈન ક્યારેક મંગાવો તો સૌથી પહેલાં પ્રશ્ન એ જ થાય કે તમને ઠગી તો નહીં લેવામાં આવે. ઓનલાઈન મંગાવેલી વસ્તુઓમાં ઘણી બધી વાર ફોનની જગ્યાએ સાબુ આવી જતા હોય છે, પથ્થર આવી જતા હોય છે. એના આપણે વિડીયોઝ અનેકવાર જોયા છે. પણ આ તમારા હાથમાં ફોન તો આવે પણ એ અસલી ફોન ન હોય, નકલી ફોન હોય. તો તમે પણ ઓનલાઈન શોપિંગ કરો છો તો તમે પણ આ બધી જ વસ્તુથી સાવધાન રહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.